મધુ ડેરીની ચૂંટણીને લઈને આ વિગતો સામે આવી રહી છે। આ ચૂંટણીને લઈને તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે। ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ મધુ ડેરીની ચૂંટણીને લઈને આ વિગતો 30 ઓગસ્ટે ડેરીના મતદાનની પ્રક્રિયા જે છે તે યોજાવાની છે। સવારે 10 થી બપોરના 3 કલાક દરમિયાન આ મતદાનની પ્રક્રિયા યોજાવાની છે। 33% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે। શરૂઆતના 1 થી 8 વિભાગ જનરલ રહેશે। 9 થી 12 વિભાગો મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવ્યા છે। 30મી ઓગસ્ટે મતદાન અને સાંજે પરિણામ તેનું જાહેર થઈ જશે। 14 ઓગસ્ટ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે। 18 ઓગસ્ટે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાશે। 19 અને 20 ઓગસ્ટે ઉમેદવારી પાછી ખેંચી શકાશે। આ સાથે જ 21 ઓગસ્ટે હરીફ ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવશે। ત્યારે જે આ માહિતી સામે આવી રહી છે, વધુ વિગતો મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા મલ્હાર આપણી સાથે જોડાયેલા છે। મલ્હાર, 14 ઓગસ્ટ સુધી એટલે કે આવતીકાલ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે। 30મી ઓગસ્ટે ચૂંટણી યોજાવાની છે, સવારના 10 થી બપોરના 3 દરમિયાન। વધુ માહિતી શું? ચોક્કસથી ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘની મધુ ડેરીની જે છે તે ચૂંટણી યોજાવા જઈ રહી છે। ચૂંટણીને લઈને પણ સ્થાનિક રાજકારણ ગાંધીનગરનું અત્યારે ગરમાયેલું જે છે તે જોવા મળી રહ્યું છે। આગામી 30મી ઓગસ્ટના રોજ જે છે તે ડેરીના 12 જેટલા સભ્યો માટે જે છે તે મતદાન પ્રક્રિયા હાથ ધરવાની છે। હાલ 12 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી જે છે ઉમેદવારી પત્ર જે છે તે ભરવામાં આવશે। આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે। ત્યારબાદ 18મી ઓગસ્ટના રોજ જે છે તે ઉમેદવારોની પત્રોની જે છે તે ચકાસણી હાથ ધરવામાં આવશે। આ ઉપરાંત 19 અને 20 ઓગસ્ટના રોજ જે છે તે ઉમેદવારી પત્રો જે છે તે પરત ખેંચવા માટેની જે છે તે દિવસો જે છે તે નક્કી કરાશે। ઉમેદવારોને પોતાનું જે ફોર્મ ભર્યું છે જે પરત ખેંચવું છે તે 19 અને 20 ઓગસ્ટના રોજ જે છે તે પરત ખેંચી શકશે। ફોર્મ પરત ખેંચ્યા બાદ એટલે કે 21મી ઓગસ્ટના રોજ જે છે તે આખરી યાદી જે છે તે ઉમેદવારોની જાહેર કરવામાં આવશે। ત્યારબાદ 30મી ઓગસ્ટના રોજ જે છે તે મતદાન પ્રક્રિયા જે છે તે શરૂ થશે। મતદાન પ્રક્રિયા જે છે તે સવારે 10 થી બપોરના 3 ગાળા દરમિયાન ચાલશે અને ત્યારબાદ સાંજે લગભગ 4 થી 5 વાગ્યાની આસપાસ જે છે તે મત ગણતરી પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવશે। એટલે કહી શકાય છે કે આ ચૂંટણીની અંદર જે છે તે મહિલાઓની પણ 33% અનામત રાખવાની જે છે તે આવી છે। એટલે કે જે દિવસે એટલે કે 30મી તારીખે જે ઓગસ્ટમાં મતદાન થવાનું છે તેની મોડી સાંજ સુધીમાં જે છે તે મધુર ડેરીના જે નવા સંચાલકો જે છે તેમના નામ પણ સીધી રીતે મતદાન પછી જે મતગણતરી થશે અને ત્યારબાદ વિજેતા ઉમેદવારના નામ જે છે તે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે। મલ્હાર, આભાર વિગતો બદલ।